પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 4 ફેબ્રુઆરી 2024, પોષ વદ 9 અને રવિવાર. હર હંમેશની જેમ આજની આ આપણી રવિવારની સત્સંગ સભા. આજે આપણે આ સભાની અંદર શ્રી રાજભાઈ વકીલ, જે હંમેશા વચનામૃત ઉપર ખૂબ સરસ વિવરણ કરતા હોય છે, તો આપણે આજે સાંભળીશું શ્રી રાજભાઈ વકીલને. તો આવો શ્રી રાજભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એમના અનંત મહામુક્તો નહીં દિવ્ય સાનિધ્યમાં શ્રી અબજી બાપાશ્રીની છતેડી આયોજિત આ ટેલી સત્સંગથી જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણે દર વખતે જુદા જુદા વચનામૃતો લઈએ છીએ. પ્રથમ પ્રકરણના વચનામૃતો અત્યાર સુધી આપણે લીધા. છેલ્લે પ્રથમનું 59મું લીધું હતું. તો આજે પ્રથમનું 60મું વચનામૃત લેવું છે. આ વચનામૃત એમ કહેવાય કે આમ શબ્દ આપણને તો જે સમાસ કરતાં વધારે હોય એટલે આપણને આમ અગત્યના લાગે. મહારાજની તો વાણી, એમનું સ્વરૂપ છે કે એક વાણી, પણ ખૂબ પાયાનું વચનામૃત. મનુષ્ય અનંત જન્મો લેતા 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 પૂજ્ય મામાએ જેમ કીધું, ખાવું પીવું લહેર કરવી, દેહ પડેલી બીજો જન્મ ધરવો, એમ ભટકવાનું જ કામ કરવું છે. અને અનંત પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ એ ભોગવીને ચૈતન્ય ઉપર કારણ શરીરના આવરણ રૂપે એ એટલી બધી જબરદસ્ત રીતે બંધાઈ ગઈ છે કે મહારાજને એમના મુક્તોની કૃપા સિવાય એ નાશ કરવું શક્ય નથી બનતું. એટલે એનું મુખ્ય કારણ કે ફાઇનલ સાલ્વેશન, આત્યંતિક કલ્યાણની જે મુક્તિ. બરાબર. તો આત્યંતિક કલ્યાણ મહારાજે તો કીધું ને કાર્યાણીના 7મા વચનામૃતમાં, કેને કહીએ. બરાબર. અને લોયાના 4થા વચનામૃતમાં પણ મહારાજ સ્પષ્ટતા કરી કે બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ જુદી જુદી છે કે એક સરખી છે. તો બીજા અવતારોના ભજનથી પણ ઉર્ધ્વરિતા થવાય છે. મહારાજ બાપાશ્રીએ પ્રથમના 73ના રહસ્યાર્થમાં કીધું, શ્રી કૃષ્ણ, નરનારાયણ, વાસુદેવ, બ્રહ્મ, મૂળ, અક્ષરાદિક અવતારોના ભજનથી પણ ઉર્ધ્વરિતા થવાય છે, માયાથી પર થવાય છે. પણ આત્યંતિક કલ્યાણ એ કેવળ ભગવાન સ્વામિનારાયણના આશ્રય કરીને જ પમાય છે. તો માયાથી પર થાય, માયાની વાસના ટળી જાય તો ઐશ્વર્યની વાસના રહે અને ત્યાં બંધાઈ જાય. અથવા જે ઐશ્વર્યવેશ અવતારો એના ભજને કરીને પણ એટલી જ પ્રાપ્તિ થાય, પણ આત્યંતિક કલ્યાણ ન પમાય. કેટલા પ્રકારની જાત જાતની ઈચ્છાઓ અને વાસનાઓ, જેને કારણે આ કારણ શરીરરૂપ આવરણ એ વજ્રસાર જેવું મહારાજે કાર્યાણીના 12મામાં કહી દીધું. અને કહી દીધું કે મહારાજ કે પંચ વિષયને આધારે જીવ પ્રાણી માત્ર જીવે છે. અમદાવાદના 3જામાં કીધું એ પંચ વિષયને ભોગવ્યા વિના લેશ માત્ર પણ જીવ રહી શકતો નથી. બાહ્ય સ્થૂળ દેહ કરીને શબ્દાદિક પંચ વિષય ન ભોગવતો હોય તો સૂક્ષ્મ દેહમાં એના ઘાટ કર્યા કરે, પણ એના વગર લેશ માત્ર ચાલતો નથી. પછી મહારાજ કહે કે વડની એક વડવાઈ નાની હોય ને, આખો વૃક્ષ પડી ગયો હોય પણ વડની એક નાની વડવાઈ હોય ને, તો પણ મહારાજ કે મોટો વૃક્ષ થાય અને આખા વૃક્ષને લીલો રાખે.
તેમ ઉપરથી ગમે તેટલું મહારાજ કે ત્યાગ કર્યો હોય પંચ વિષયનો, પણ મનમાં એનું ચિંતન થાય છે, એ જ એને જન્મ મરણનો હેતુ છે. કારણ કે એ આવરણો તરત જ બંધાઈ જાય છે. એટલે આપણે વિચાર કરીએ કે સત્સંગમાં, બીજા પરોક્ષ ધર્મમાં અથવા જગતના જે માણસો છે, એવા અનંત બ્રહ્માંડોમાં જે કાંઈ છે, તો જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભૂમિકા પરમિકાંતિક મુક્ત, અનાદિ મુક્ત, એ સ્થિતિ જ્યાં સુધી થતી નથી, ત્યાં સુધી મહારાજ કે એ વાસનામાં એટલો ફેર છે. અને એને કારણે એટલે માઇક વાસના ના હોય તો શુભ વાસના હોય. મહારાજે પ્રથમના 40માં કીધું કે સવિકલ્પ સમાધિવાળો, નિર્વિકલ્પ સમાધિવાળો કેને કહીએ? મહારાજ કે સવિકલ્પ સમાધિવાળો કેને કહીએ? તો કે જેને ભગવાનની મૂર્તિની વિશે સ્થિતિ થઈ હોય, કે અંતઃકરણમાં મૂર્તિ દેખતો હોય, તેને માઇક વાસના તો ન હોય, પણ ઈશ્વરીના રાગ હોય, એમ હોય કે શ્વેતદીપમાં નિરંભગ મુક્ત ભેળો થઈ જઈને તપ કરવું, બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવું, મુનિ ભેળો તપ કરવું, એવી જે શુભ વાસના છે. કાર્યાણીના પહેલામાં એને કૈવલ્યાર્થી કીધો છે. લોયાના 7મામાં મહારાજે કીધું કે કૈવલ્યાર્થીનું પણ ભગવાનની મૂર્તિને પામવા માટે અધિકારી થયો, પણ પરબ્રહ્મ પુરુષોત્તમને ના જાણે ત્યાં સુધી અધૂરું છે. બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ જાણવા બાકી છે. કાર્યાણીના પહેલામાં પણ મહારાજે કીધું કે કૈવલ્યાર્થીનું ભગવાનની મૂર્તિને વિશે તદાકારપણું થતું નથી. તો આટલી બધી ગહન અને સૂક્ષ્મ બાબતો અદ્ભુત પોતાની પરાવાણી, દિવ્ય વાણી વચનામૃતમાં મહારાજે ઉલ્લેખી છે. અને મહારાજે સાર કહી દીધો કે વાસના ટાળ્યા વિના ભગવાનના સુખમાં પહોંચવું એ અશક્ય છે. અને મહારાજ કંઈ સત્સમાગમે કરીને ભગવાનની ઈચ્છાથી જો સમાધિ થાય, તો આત્મનિષ્ઠા વૈરાગ્ય મહારાજ ના હોય, વાસના ટળી ના હોય, છેલ્લાના પહેલામાં કીધું, સમાધિમાંથી બહાર નીસરે તો નારાયણદાસની પડે ચાળા ચૂથવા માંડે. કેવી જબરી વાત કરી કે મહારાજ કે અત્યંત નિર્વાસનિક થવા એવો ઉપાય કરો. સારંગપુરના 4થામાં કીધું કે અત્યંત નિર્વાસનિક થવા એવો ઉપાય કરો. એટલે સારંગપુરના 11માં મહારાજ કે અહિંસા, ધર્મ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, એ 5 સાધનમાંથી એકેયની જો ન્યૂનતા હશે તો મહારાજ કે આત્યંતિક કલ્યાણ જે ભગવાનનું અક્ષરધામ તેને નહીં પામે. મહારાજ આટલું બધું કહી દીધું. કેમ? સાવધાન કરી દીધા કે મહારાજ કે આ વાસના છે તે ફરી મુખ્ય રીબર્થ માટેનો હેતુ છે, ફરી જન્મ ધરાવવા માટેનો હેતુ છે. એટલે મહારાજ અને મોટા મુક્તોએ એન કેન પ્રકારે ભગવાનમાં જોડાવો, બીજે બધેથી કટ ઓફ થાઓ, ભગવાનમાં આલોચ રાખો, એમના સંતનો સમાગમ કરો, જેવો દેહ પોતાને વાલો છે, દેહના સંબંધી વાલા છે, એવો ભગવાનને સંતને વિશે હિત કરો અને ભગવાનની મૂર્તિમાં જોડાઓ, એના પર ખૂબ ભાર મૂક્યો. અને બાપાશ્રીએ પ્રગટ થઈને ખૂબ જે સૌથી અગત્યનો મુદ્દો શું, તો કે જેણે કરીને આ જન્મ મરણના ચક્કરમાં આયા જ કરવું પડે છે, એ શું, તો કે કારણ દે. કારણ દે ટાળવાનો ઉપાય શું કીધો મહારાજ? તો કે કાર્યાણીના 12માં કહી દીધું કે મહારાજના વચન ને મહારાજનું ધ્યાન એણે કરીને જ આ કારણ શરીર છે તે શેકાશે. એટલે મહારાજે બાપાશ્રીએ પણ આ વાત પર ખૂબ ભાર મૂક્યો કે સેવા ભક્તિ ઓછી કરજો, પણ ભગવાનની મૂર્તિમાં જોડાજો. અમારો રાજીપો એમાં બહુ છે. આવા જોગમાં રહીને ભગવાનની મૂર્તિ સિદ્ધ નહીં કરો તો ભગવાનના ગુનેગાર થશો. પહેલા ભાગના 167મી વાત આપણે જાણીએ છીએ. આટલું બધું જેમાં ભાર મૂક્યો હોય એ શા માટે? કે મહારાજને મોટા મુક્તોનો એક જ સિદ્ધાંત છે કે ભગવાનના સુખમાં પામવા માટે આ સૌથી અગત્યનું હેતુ છે, ભગવાનને પામવા માટે. એટલે એના પર ખૂબ ભાર મૂક્યો. તો આ પ્રથમનું 60મું વચનામૃત એ વાસનાના રૂપનું અને વાસના ટાળ્યાનું મહારાજે ખૂબ સરસ વાત એમાં કરી દીધી. એટલે
મહારાજે શરૂઆતમાં જ વાત કરી દીધી કે વાસના સર્વે સાધનથી વાસના ટાળવી એ મોટું સાધન છે. સર્વે સાધનથી મોટું સાધન. પ્રથમના પહેલા વચનામૃતમાં તો એમ કહી દીધું કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન. અહીંયા સૌથી મોટું સાધન કીધું. લોયાના 18મા વચનામૃતમાં ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તાવો તે સૌથી મહાકઠણ છે. એ કઠણમાં કઠણ કીધું. એ મહારાજ કે સૌથી અગત્યનું કીધું એક. અને ત્રીજું સૌથી મહાકઠણ કીધું. એટલે મહારાજે કીધું કે પહેલો તો ભગવાનનો નિશ્ચય થાય, શ્રદ્ધા વધે, ભગવાનને જેમ સન્મુખ જેમ જેમ થાય એમ મહારાજ કે વાસના ટળે. વાસના ટળે પછી મનુષ્ય જન્મનો જે સાધન દશામાં જે ઉત્તમ ગોલ, સર્વોત્તમ પ્રાપ્તિ કીધી છે ને એ મહારાજે કીધી કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે. વૃત્તિ નિર્ગુણ થઈ જાય અને વૃત્તિનું મહારાજ કે મૂર્તિરૂપ થઈ જાય. એ મહારાજ કે સૌથી કઠણમાં કઠણ વાત છે. તો વાસના ટાળવાની મહારાજે ખૂબ સરસ વાત કરી. મહારાજ કે વાસના ટાળવાની એમ વ્યક્તિ છે, ટાળવાની એમ વ્યક્તિ છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ જે પંચ વિષય છે તેમાં પોતાને જેટલી પ્રીતિ હોય, પોતે એમાં જેટલો લેવાતો હોય તેનો વિચાર કરવો કે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં મારી શ્રોત્રેન્દ્રિય મહારાજ કે જેમ લેવાય છે એટલી જ જગતની ગ્રામ વાર્તા સાંભળવામાં લેવાય છે કે ઓછી વધતી લેવાય છે. એવી રીતે મહારાજ કે પંચે વિષયનો વિચાર કરે. શબ્દ, એવી રીતે સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચે વિષયનો વિચાર કરે અને મહારાજ કે ભગવાન સંબંધી વાસનાને વધારતો જાય. જો વાસના ટાળવાની વ્યક્તિ મહારાજ કહે છે. પહેલાં તો એવી શ્રદ્ધા મહારાજ કે જોઈએ ને કે ભગવાન સિવાય બીજું મિથ્યા છે, જગત મિથ્યા છે, ભગવાન સત્ય છે. તો ભગવાનનો નિશ્ચય થાય, એ મહિમા સમજાય ત્યારે વાસના ટાળવાનું મન થાય અને વાસના ટળે. એટલે મહારાજ કે એની વ્યક્તિ આ રીતે છે કે સરવાળો કરે વગર છૂટકો નથી. પ્રથમના 38મા વચનામૃતમાં અને સારંગપુરના 18મા વચનામૃતમાં આ બે જગ્યાએ મહારાજે નામું લખવાની વાત કરી છે. જેમાં શિક્ષાપત્રીમાં કીધું ને કે પોતે સ્વ અક્ષરે મહારાજ કે આવક ને જાવક નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે પોતે તેનું નામું પોતે જ લખવાની વાત કરી, બીજા પાસે નહીં. એમ મહારાજે પ્રથમના 38માં મહારાજ કે જે દાડાથી સત્સંગ થયો હોય ને એ દાડાથી ભગવાનના ભક્તે વિચાર કરવો કે હાલમાં શું પોઝિશન છે, ભગવાન સંબંધી વાસના કેટલી છે, જગત સંબંધી વાસના કેટલી છે, એમાં કે વધતો ઓછાપણું થાય છે, ભગવાન સંબંધી વધે છે કે ઘટે છે, એમ સરવાળો મહારાજ કે વર્ષો વર્ષ કરવો. એમ ન કરે તો મહારાજ કે શું થાય, બેંકરપ્ટ થઈ જાય, દેવાદાર થઈ જાય. મહારાજ કે એમ ચાલે નહીં. અને સારંગપુરના 18માં પણ મહારાજ કે કામાદિક શત્રુઓ કોના ટળે છે, વિકાર કોના ટળે છે. મહારાજ કે જે મૂર્ખ વાણીઓ હોય ને એ નામું ન રાખે, પણ જે વાણીઓ હોય તે નામું રાખે. એમ જેમ 38માં કીધું કે સાહુકારને ત્યાં પૈસા લીધા હોય ને પાછા આપવાના હોય ને મહારાજ કે મોટી લોન લીધી હોય તો પછી મહારાજ કે વર્ષો વર્ષનું વર્ષ દડાનું મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો મહારાજ કે પછી વાંધો આવે નહીં. એમાં નામાની વાત મહારાજે ખૂબ સુંદર કરી કે સારંગ પ્રથમના 60માં પણ મહારાજ કે એવી રીતે જગત સંબંધી વાસનાને ઘટાડતો જાય, ભગવાન સંબંધી વાસનાને વધારતો જાય. એમ કરતાં કરતાં એને પંચ વિષય વિશે સમબુદ્ધિ થઈ જાય છે. મહારાજ કે એવું સ્ટેજ શું આવે છે પછી જેને કરીને વાંધો નથી આવતો. મહારાજ કે પંચ વિષયને વિશે એને સમબુદ્ધિ થઈ જાય છે. આ જ વાતને મહારાજે જુદા જુદા વચનામૃતોમાં છેલ્લાના 18માં અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન છે ત્રીજો. મહારાજે આપણે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભક્તને આ જીવને પૂર્વકર્મ સંબંધી જે વાસના, પૂર્વકર્મનું જે જોર તે ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે.
પૂર્વકર્મ સંબંધી જે વાસના તેનું જોર તે ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે કહેતા, અર્થાત ભગવાનનો ભક્ત થાય છે તો પણ પૂર્વકર્મ પ્રારબ્ધ કર્મનું જોર તો રહે જ છે, એ પ્રશ્ન દ્વારા કહી દીધું. પણ ક્યાં સુધી રહે છે? ભગવાનનો ભક્ત છે, ભગવાનના ભક્તની જ વાત છે, બીજાની વાત નથી. જો છેલ્લાના 13મા વચનામૃતમાં મહારાજ કે જીવનો દેહ પૂર્વકર્મને આધીન છે, એનું કાંઈ એક નિર્ધાર રહેતો નથી. મહારાજ કે આજે સાજો હોય ને કાલે માદો થઈ જાય, અને મહારાજ કે ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન રહેવાય. અને કર્માધીનપણે મહારાજ કે કાળ કે કર્મને યોગ્ય કરીને હરિભક્તના ભીડામાં રહેતા હોય અને એનાથી નોખા પડી ગયા, કાળ કે કર્મને યોગ્ય કરીને નોખા પડી ગયા, અથવા ઇંગ્રેજ જેવા રાજાએ પર્વત રાખ્યા હોય, અથવા મહારાજ કે આ મન ને ઇન્દ્રિયો તે ઇંગ્રેજ જેવા છે તેણે પર્વત રાખ્યા હોય, ત્યારે શાસ્ત્રમાં કયા આવે છે ધર્માધિક અંગ તે પાળી શકાય નહીં. અને શાસ્ત્રમાં તો કહ્યું છે જે એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ 4 સાધન સિદ્ધ થાય ત્યારે જ એકાંતિકની મુક્તિ છે તેને પામે, ભગવાનના સુખને પામે. અને ભગવાનના ભક્તને કેમ એકાંતિકપણું રહે છે કહેતા, અર્થાત ભગવાનના એકાંતિક ભક્તનો જે દેહ છે તે પૂર્વ કર્મને આધીન છે એમ નથી, એના પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે. પણ જે દેહ કરીને બાપાશ્રીએ જેમ સમજાયું કે જે દેહ કરીને ભજન કરે છે, જે દેહ કરીને 4 સાધન સિદ્ધ કર્યા છે એ દેહ યુક્ત છે, દેહ ભાવે યુક્ત નથી પણ એ દેહ યુક્ત છે. ત્યાં સુધી મહારાજની ઈચ્છાથી એ મહારાજ કહે, કારણ કે પ્રારબ્ધ શબ્દ તો બાપાશ્રીએ પોતે છેલ્લાના 13ના રહસ્યાર્થના પહેલા જ પ્રશ્નોત્તરમાં વાપર્યો છે. બાપાશ્રીએ એમ કીધું કે એ ભક્તને પ્રારબ્ધ વશે કરીને પરદેશ જવું પડે તો પણ એ કોઈ કનક કામિનીમાં કસાયમાં ક્યાંય લેવાય નહીં. પોતે સિદ્ધ કર્યા છે સાધન એટલે કોઈ જગ્યાએ લેવાય નહીં. પણ છેલ્લાના 18માં કીધું કે ભગવાનનો ભક્ત થાય હોય તો પણ ક્યાં સુધી પૂર્વકર્મના સંબંધી જે વાસના તેનું જોર રહે છે. માર્ગ કે જ્યારે જીવને સત્પુરુષનો સમાગમ મળે ત્યારે જેમ 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 સત્પુરુષનો સમાગમ કરતો જાય તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તેનું જોર ઓછું થતું જાય. અને પછી મહારાજ કે ઓછું થતું જાય એટલે જન્મ મરણ ભોગવાવે એવી રીતે વાસના એ રહે નહીં. પછી મહારાજ કે એવી રીતે જ્યારે વાસના જીર્ણ થાય ત્યારે જન્મ મરણ ભોગવાવે એવી રહે નહીં. પછી મહારાજ કે કોઈને એમ થાય કે વાસના જીર્ણ ક્યારે થઈ જાણવી, મહારાજ કે જેમ બે કોઈ પુરુષો ઢાલો તલવારો લઈને લડતા હોય, બથમબદ લડતા હોય કે તલવારથી લડતા હોય, મહારાજ કે એમાંથી એકેનો પગ લેશ જરા પણ જો ઓછો પાછો પડ્યો તો મહારાજ કે હાર્યો. કે આવી રીતે ભગવાન સંબંધી અને જગત સંબંધી વાસના એ તુલ્યપણે વર્તી હોય ત્યાં સુધી વાસના જીર્ણ નથી થઈ. ભગવાન સંબંધી વાસના જગત સંબંધી વાસનાને હટાવી દે ત્યારે મહારાજ કે વાસના જીર્ણ થઈ જાણવી. પછી મહારાજ કે જેમ 10-12 વર્ષની જૂની ડાંગર હોય ને, 3-4 વર્ષ જૂની ડાંગર, એ મહારાજ કે ખાવામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહીં. એવી રીતે મહારાજ કે વાસના જીર્ણ થાય તો જન્મ મરણ ભોગવાવે એવી રહે. એટલે મહારાજે કેટલી બધી સૂક્ષ્મ બાબતોને લઈ લીધી છે કે મહારાજે મુખ્ય મુદ્દો કહી દીધો કે જેમ બાપાશ્રીએ કીધું કે જેને આગ્રહ હોય તેના પમાય. બાપાશ્રીની વાતોમાં ખૂબ સરસ પ્રશ્ન છે કે વાસનાવાળા ત્યાગીને મોટાભાગે નારાયણ સેવક દાસ સ્વામીનો પ્રશ્ન છે. વાસનાવાળા ત્યાગીને મનુષ્ય રૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ હોય તો ભગવાનના સુખમાં ધામમાં પામે કે કેમ? બાપાશ્રીએ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે ભરતજીનું વિચારો. બસ આટલામાં જવાબ આપી દીધો. બાપાશ્રીએ શું કીધું? ભરતજીનું વિચારો. શું વિચારો? એના બાપ ભગવાન હતા, ઋષભદેવ ભગવાન હતા, પણ દયાએ કરીને વિજાતિ મૃગલામાં હેતે કરીને બંધાઈ ગયા. તો એ સ્ફુરી આવ્યું. એટલે મહારાજ કે એમાં વાસના રહી ગઈ. એટલે મહારાજ કે ફરી જે સ્ફુરી આવ્યું એના રૂપ થવું પડ્યું. એટલે મહારાજે અહીંયા એમ કીધું કે એવી રીતે ભગવાન સંબંધી વાસનાને ઘટાડતો, ભગવાન સંબંધી વાસનાને વધારતો જાય. તમને 60માં આગળ કીધું જગત સંબંધી વાસનાને ઘટાડતો જાય. એવી રીતે કરતાં કરતાં પંચ વિષયને સંબુદ્ધ થઈ જાય છે. એટલે સંબુદ્ધિ થયા પછી મહારાજ કે
અને પંચ વિષયને વિશે ક્યાંય લેવાતો નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. પહેલાં શબ્દની વાત કરીએ, નિંદા અને સ્તુતિ સરખા લાગે. સ્પર્શની વાત કરી, સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ તે સરખું લાગે. રૂપની વાત કરી કે સારું રૂપ અને કુરૂપ હોય તો બાળ યુવાન ને વૃદ્ધ સ્ત્રી હોય, મહારાજ કે સર્વેને વિશે એક સરખો ભાવ રહે. એવી રીતે મહારાજ કે સારો રસ, સારો ગંધ ને ભૂંડો રસ ને ભૂંડો ગંધ એ બે સમ ભાષે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય. મહારાજે આ શબ્દ કેવો જબરમ, સ્વાભાવિકપણે, એફર્ટલેસ, એફર્ટ્સ કરવા ના પડે. ત્યારે મહારાજ કે જાણીએ કે વાસના ટળી જાય. મહારાજ કે વાસના ટાળવી એકાંતિકનો ધર્મ છે. વાસના જરા કે રહી જાય તો મહારાજ કે સમાધિમાં વાન હોય તો તમારા સમાધિમાંથી પણ વાસના એને પાછો ખેંચી લાવે છે. મહારાજે કીધું ને મધના પહેલામાં પ્રથમના 73માં મહારાજ કે સમાધિમાંથી કોઈ કાળે કરીને પાછું હવાતું નથી. નવાય છે તો એના 3 મુખ્ય કારણ છે. શું? કે એક તો પોતાથી બળ્યો હોય એ બીજાને સમાધિ કરાવે ને પાછો લાવે. એક પોતે એવો હોય, પોતે સમાધિમાં જાય ને પાછો આવે. અને ત્રીજો વાસના. મહારાજ કે વાસના હોય તો સમાધિમાંથી પાછો વાય છે. આ 3 મુખ્ય મહારાજ કે એના મુદ્દા છે. ત્રણેય કરીને મુખ્ય કારણ છે જેને કરીને મહારાજ કે એમાંથી પાછા આવાય છે. એટલે આ વાસનાને જુદી જુદી રીતે વચનામૃતમાં મહારાજે એના શબ્દ વાપર્યા છે. આ વચનામૃતમાં બીજા ઘણા વચનામૃતમાં માઇક પંચ વિષય સંબંધી વાસનાની મહારાજે વાત કરી છે. ઘણા વચનામૃતોમાં આ જ વાસનાને વિકાર નામે કીધી છે. પ્રથમના 58માં, મધના 7માં એટલે વિકાર નામે કીધી છે. ઘણા બીજા વચનામૃતોમાં પ્રથમના 73માં બ્રહ્મચર્યમાં કસરરૂપ મહારાજે કીધી. છેલ્લાના 14માં 38માં શ્રીના રાગ સંબંધી વાસના કીધી. એટલે જુદા જુદા વચનામૃતોમાં જુદા જુદા પ્રકારની વાસનાઓ મહારાજે કીધી. અને એને ટાળ્યાના જુદા જુદા ઉપાયો પણ મહારાજે જુદા જુદા વચનામૃતોમાં કીધા છે. આ જ વચનામૃતમાં બીજો પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીનો કે એ વાસના ટાળ્યાનો શું ઉપાય છે? મહારાજ કે સૌ પ્રથમ તો વાસના ટાળવાનો ઉપાય શું છે? મહારાજ કે આત્મનિષ્ઠાની દ્રઢતા. જો આમ ઘણી બધી જગ્યાએ સારંગપુરનું પહેલું જોઈએ, પ્રથમનો 73મો જોઈએ. મહારાજે પંચ વિષયની મહારાજ કે પંચ વિષયમાંથી જે હેત ટળે, પંચ વિષયનો જે અભાવ, એનું મુખ્ય સાધન શું છે? લોયાના 17માં પણ એવો જ ઉત્તર કર્યો. મારા આત્મનિષ્ઠા અને મહાત્મ્ય ઉપર ખૂબ ભાર આપ્યો. અને ખરેખર આપણા 60મું વચનામૃતમાં છે, 61મું વચનામૃત આવશે ત્યારે વાત કરીશું કે ગમે તેવો ધીરજવાન હોય તો ધીરજ ડગે નહીં. મહારાજ કે એનો ઉપાય, હું આત્મા છું, આત્મનિષ્ઠા દ્રઢ થાય તો મહારાજ ગમે તેવી ધીરજ ડગે નહીં. આત્મનિષ્ઠા અને મહારાજે માસ્ટર કી કીધી. કેમ? તો કે ભગવાનની ભક્તિ કરીને જીવ માયાને તરે છે, પણ એ ભક્તિમાં વિઘ્ન ન થાય એટલા માટે પ્રથમના 19માં આત્મજ્ઞાનનું કામ ભારે છે. ભગવાનને વિશે પ્રીતિ તેનું કામ પણ ભારે છે. એટલે આત્મનિષ્ઠાની મહારાજે વાત ખૂબ સરસ. સારંગપુરના 11માં પણ પહેલો જ ઉપાય મહારાજે કીધો બીજા પ્રશ્નમાં કે વિષયની નિવૃત્તિ થયાનું કારણ મહારાજ કે આત્મનિષ્ઠ. શું? આ દેહ જડ છે, હું ચૈતન્ય છું. દેહ મિથ્યા છે, હું સત્ય છું. દેહ તુચ્છ નાશવંત છે, હું શાશ્વત અવિનાશી છું. દેહ દુઃખરૂપ છે, હું આનંદરૂપ છું. દેહ વિકારવાન છે, હું નિર્વિકારી છું. એવી રીતે મહારાજ કે દ્રઢતા થાય આત્મનિષ્ઠાની તો મહારાજ કે કોઈ રીતે કરીને મહારાજ કે પંચ વિષયમાં લેવાય. મહારાજ લોયા 10માં ખૂબ સરસ વાત કરી. મહારાજ કે શબ્દાદિક પંચ વિષયમાં જે કંઈ સુખ જેવું જણાય છે તે આત્મા વતે છે. આત્મા જો દેહમાંથી નીકળી જાય મહારાજ કે જે સુખરૂપ હોય તે દુઃખરૂપ થઈ જાય. કેટલી જબરદસ્ત વાત કરી. આ બધા શબ્દો જે છે ને બાપાશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ વચનામૃતના જે શબ્દો છે ને એ ધ્યાન ભજનમાં પોષણરૂપ છે.
અને બાપાશ્રીએ એમ કીધું કે સાંખ્ય વિચાર તો 1,00,000 વાર કરવો. આવો શબ્દ બાપાએ વાતોમાં વાપર્યો. કેમ કે સાંખ્ય વિચાર કર્યા વગર મહારાજ કે વિચાર વગર એ દ્રઢતા નહીં થાય. કાર્યના 12માં કીધું મહારાજ કે આવી વાર્તા સાંભળીને તમારું મન જેવું નિર્વિકારી રહેતું હશે તેવું માળા કરતા હશો, ધ્યાન કરતા હશો તો પણ નહીં રહેતું હોય. રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે બાપાશ્રી એમ કીધું કે સર્વે સાધન કરતાં તો ધ્યાન કરવું તે સૌથી ઉત્તમ સાધન છે, પણ જ્યાં સુધી જ્ઞાનની દ્રઢતા ન થઈ હોય, નિર્વાસનિક ન થયો હોય, સાંખ્ય વિચારની દ્રઢતા ન કરે ત્યાં સુધી મહારાજ કે એવી રીતે વિકારે રહિત થઈને, મનના સંકલ્પે રહિત થઈને એનું ધ્યાન થઈ શકતું નથી. એટલે જ પછી મામાએ પણ બહુ સરસ વાત કરી છે અમૃત સરિતામાં કે એકદમ મંડી નહીં પડવાનું. આવો શબ્દ મોટા મુક્તો વાપરે છે. કેમ કે પોતાને જ્યાં સુધી પોતાને કેવો કર્યો છે, પોતાના દેહાદિના ટોળાથી રહિત કર્યો છે, અનાદિ મુક્ત રૂપ કર્યો છે, પુરુષોત્તમ રૂપ કર્યો છે, ભગવાનને સજાતી કર્યો છે, એવા ભાવની દ્રઢતા કર્યા વગર એ મૂર્તિ ધારવા બેસે તો મહારાજ કે કેટલાય ટીખળ આવીને ઉભા રહે. મહારાજે કીધું ને મધ્યના 10મા વચનામૃતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણને વિશે, ભગવાનને વિશે અધિક હેત થવાનું દૈવત કોને વિશે છે? તો મહારાજે જે જ્ઞાનની વ્યાખ્યામાં 10મ સ્કંદ ને 5મ સ્કંદની વાત કરીને એમાં 5મ સ્કંદમાં આ જ નો મહારાજ કે એનો જે અભિપ્રાય કે જેને ધ્યાન કરવું હોય પહેલાં મનને મહારાજ કે એકાગ્ર કરીને, કોન્સન્ટ્રેટ કરીને વશ કરવો, ગમે તે પદાર્થમાં ગમે તે, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. મુખ્ય સિદ્ધાંત તો એ જ આવે છે કે નિર્વાસનિક થઈને ભગવાનનું ધ્યાન. એટલે આ આત્મનિષ્ઠારૂપ જ્ઞાન એની દ્રઢતા મહારાજે ખૂબ કીધી છે. લોહીના 17મામાં પંચ વિષયનો અભાવ થવાનું મહારાજે એમાં આત્મનિષ્ઠા લીધી છે. બ્રહ્મચર્યાદિક ધર્મ, વૈરાગ્ય અને મહાત્મ્યસીન ભક્તિ. એટલે પછી બીજો વિચાર કીધો મહારાજે આગળ પ્રથમના 60માં પંચ વિષયની તુચ્છતા કહેતા વૈરાગ્ય. મહારાજ કે પંચ વિષયની તુચ્છતા જાણવી જોઈએ. મહારાજ કે વિષય છે તો ભગવાનના કર્યા થયા છે. અને મહારાજ એના માટે જુદી જુદી જગ્યાએ ખૂબ સરસ વાત કરે છે કે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે. છેલ્લાના 27માં કીધું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય સંબંધી જે સુખ છે તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન તેની મૂર્તિ રૂપ એક સ્થાનને વિશે રહ્યું છે. તે ભગવાનના દર્શન કરતા હોઈએ તેમાં શબ્દનું સુખ આવે, સ્પર્શનું પણ સુખ આવે, રસનું અને ગંધનું પંચે વિષયનું સુખ ભેળું આવે છે. મારે માટે મહારાજ કે ભગવાનની દિવ્ય અલૌકિક સુખમય મૂર્તિમાં સર્વે પ્રકારે જોડાવો. એની આપણે અત્યારે છણાવટ નથી કરતા, પણ મહારાજ કે પંચ વિષયની તુચ્છતા કે વૈરાગ્ય માટે પણ મહારાજે ઘણા વચનામૃતોમાં વાત કરી છે. જુદા જુદા વચનામૃતોમાં લોયાના 9મા વચનામૃતમાં ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારને ઉપજ્યાના હેતુ શું છે? કાર્યાયણના 7મા વચનામૃતમાં છેલ્લેથી બીજો પ્રશ્ન છે વૈરાગ્ય ઉપજ્યાનો શું હેતુ છે? સત્પુરુષ સત્શાસ્ત્ર થકી ના શ્રવણ થકી જેને ચટકી લાગે, મહારાજ કે ચટકી રાજસી, તામસિક, સાત્વિકી ગમે તેવી હોય, પણ મહારાજ કે ચટકી લાગી હોય તો મહારાજ કે વૈરાગ્ય ખુવાર ન કરે. તો મહારાજ કે ચટકી જો ટેમ્પરરી હોય અને ઉતરી જાય ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં. મહારાજ કે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય. મહારાજ કે એવી રીતે પ્રથમના 73માં કીધું ને કે અમારો જે વૈરાગ્ય છે, જ્ઞાન છે, એ કેવો છે? મહારાજ કે વીજળીનો અગ્નિ ને વડવાળાનો અગ્નિ જેવો મહારાજ કે છે. એટલે એટલો વૈરાગ્યની ઉત્તમ વ્યાખ્યા બાપાશ્રીએ કરી છે કે શ્રીજી મહારાજની મૂર્તિ વિના, શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામમાં પણ પ્રીતિ નહીં. એ ઉત્તમ વૈરાગ્યનું લક્ષણ છે. અને એમાં પણ મહારાજને મુક્ત વિના બીજે ધામમાં પણ પ્રીતિ નહીં. અને એમાં પણ છેલ્લાના 16માં એમાં કીધા મુજબ મહારાજ કે અમારી મૂર્તિમાં અમારા મુક્તમાં અમારી મૂર્તિ જેવી પણ પ્રીતિ નહીં. શ્રીજી મહારાજ જેવી બીજી લેશ માત્ર પ્રીતિ કોઈ જગ્યાએ નહીં.
એ મહારાજ કે વૈરાગ્યનું રૂપ છે. અને આત્મનિષ્ઠા તો 3 દેહથી પર પોતાને માનવું એ તો કીધું જ છે, પણ ઘણા બધા વચનામૃતોમાં, આમાં બીજા ઘણા વચનામૃતોમાં, સારંગપુરના 11માં આત્મનિષ્ઠા એટલે 3 દેહથી નોખો જે પોતાનો આત્મા તેને ભ્રમરૂપ માનવો, એ રૂપી જે આત્મનિષ્ઠા એની દ્રઢતા કરવાની મહારાજે ખૂબ સુંદર વાત કરી. એટલે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે મહારાજે વાત કરી છે. એની બાપાશ્રી આ સુંદર છણાવટ કરી. પછી ત્રીજો ઉપાય મહારાજે કીધો વચનામૃતમાં કે ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજવું જોઈએ. ભગવાનનું મહાત્મ્ય શું સમજવું જોઈએ? કે મહારાજ કે આનંદકોરી બ્રહ્માંડમાં જે પંચવિષય સંબંધે સુખ છે, એ બધું ભગવાનના સંબંધે રહિત તો લેશ માત્ર ક્યાંય સુખ નથી. મહારાજે પંચાળાને પહેલામાં કીધું કે બ્રહ્માંડોમાં શબ્દાદિક પંચ વિષયમાં જે સુખ જણાય છે એ કિંચિત ભગવાનના સુખને લઈને એ સુખ જણાય છે. તો પંડે ભગવાનમાં કેવું સુખ હશે એવું જે બુદ્ધિમાન હોય મહારાજ કે એના જાણ્યામાં આવે છે. અને મહારાજ કે અમે બુદ્ધિમાન ઉપર ઘણું વેદ છે. મહાત્મ્યની વાત તો જુદા જુદા વચનામૃતો મહારાજે જબરદસ્ત કરી છે. પ્રથમના 15ના રહસ્યાર્થમાં જે વચનામૃતોમાં મહાત્મ્યની વાત કરી છે એ બધી વાત બાપાશ્રીએ એ વચનામૃતોના ઉલ્લેખ કર્યા છે જુદી જુદી જગ્યાએ. પ્રથમનો 8મો, પ્રથમનો 56મો, 72મો, જુદી જગ્યાએ સારંગપુરનું 1. આ બધા છેલ્લાનું 39 મહિમાના જે બધા વચનામૃતો જુદા જુદા છે. પ્રથમનું 78મું. અક્ષરાતીતેવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય, બ્રહ્માંડોને પોતાએ શક્તિએ કરીને ધરી રહ્યા છે. એટલે મહારાજ કે આ ભગવાનની તુલનામાં તો બીજું એક શું કોઈ આવે. અને પ્રથમના 27માં અને લોયાના 17માં મહારાજે આ લોકના ઉદાહરણ આપીને પોતાનો મહિમા કીધો છે. મહારાજ કે જેમ જાણતો હોય કે આ પૃથ્વી જેની ડોલાવી ડોલે છે, રાખી સ્થિર રહી, આકાશમાં જળ રાખી મૂકે, સૂર્ય ચંદ્ર તારા આદિક જેને રહીને પ્રકાશે છે, પહાડ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે છે, ઔષધીય ઋતુને પામીને ફળે છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, જેની શક્તિ કાળ છે, માયા છે, અક્ષર છે, જળના બિંદુમાંથી મહારાજ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેને હાથ પગ નાક કાન આદિ ઇન્દ્રિયો થઈ આવે. આવી રીતે મહારાજ આ લોકના દ્રષ્ટાંતો આપીને આ લોકના જે આશ્ચર્યો છે એને સંબોધીને મહારાજે ભગવાનનો મહિમા કીધો કે ભગવાન કેવા જેણે આ બધું બનાવ્યું. એમ કેન પ્રકારે મહારાજ કે ભગવાનનો મહિમા સમજાય તો મહારાજ કે એવી રીતે મહારાજ કે એને વાસનાની નિવૃત્તિ થાય છે. અને પછી મહારાજ કે વાસનાની જ્યારે નિવૃત્તિ થાય પછી મહારાજ કે એક સ્ટેજ કેવું આવે છે. જબરદસ્ત વાત મહારાજે પ્રથમના 60માં વચનામૃતમાં કરી દીધી કે વાસના નિવૃત્તિ થયા પછી એને એમ ભાસે છે કે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, આ તો વચમાં મને ભ્રમ જેવું જણાવ્યું. ચિત્ત જ્યારે નિર્મળ વાસનાએ રહિત થઈ જાય, કારણ શરીરનું આવરણ હટી જાય, પણ દેહ ભાવ જતો રહ્યો, પણ દેહનો યોગ હજી છે. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, પણ એમાં લેશ માત્ર વાસનાનો અંકુર રહેતો નથી. અને જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે તો આપણે બધા જાણીએ જ છીએ. કુશળ કુંવરબાઈનું દ્રષ્ટાંત છે. 15 દિવસમાં દેહ પડી ગયો. જે દેહ રહે છે એ વાસના એ કરીને જ રહે છે. અને દેહ પડી જાય છે, વાસનાની નિવૃત્તિ થાય પછી દેહ ટકી શકતો નથી. છતાં પણ જો ભગવાનને રાખવા હોય તો ભગવાન એના દેહનો ઉપયોગ કરે. અથવા બાપાશ્રીએ એમ કીધું કે ચૈતન્ય સાકાર થઈ જાય તો સર્પની કાચરીવત દેહ રહે. એવી રીતે અનાદિ થકી અનાદિનો યોગ થાય તો બીજાને પણ અનાદિ કરે એવા સમર્થ કરે. તો બાપાશ્રીએ જેમ કીધું કે જ્યારે અનાદિની સ્થિતિ થાય છે ત્યારે એમ ભાસે છે હું અનાદિકાળથી આમ ને આમ છું, આવો હતો ને આમ થયો એમ નહીં. એ જ વાત મહારાજે 60માં કરી. જો મહારાજ કે જ્યારે વાસના એ રહિત થાય છે ત્યારે એમ ભાસે છે કે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં, મને આ તો વચમાં ભ્રમ જેવું જણાણું, હું તો સદાય નિર્વાસનિક છું. મહારાજ કે એવી રીતે ઉપાય કરવો. સારંગપુરના 4થા વચનામૃતમાં આપણે વાત કરી. મહારાજ કે
કે અતિશય અત્યંત નિર્વાસનિક થવાય દેહ છતે જેવો ઉપાય કરવો. મહારાજ કે કોઈને એમ થાય કે અત્યંત નિર્વાસનિક નહીં થવાય તો શા હવાલ થશે. મહારાજ કે એવી રીતે ભગવાનના ભક્તને વિચાર કરવો. કેમ વિચાર ના કરવો? વિચાર કરવો તેમ વિચાર કરવો કે જો વાસના રહી ગઈ તો પણ ભગવાનનો ભક્ત છે તે નરક 84માં યમપુરીમાં તો નહીં જાય, પણ ભગવાનના ધામની કમ્પેરિઝનમાં મહારાજ કે જેમ મોક્ષ ધર્મને વિશે ભગવાનની તુલનામાં બીજા ધામને નરકના કુંડ જેવા કીધા છે. એવા ઇન્દ્રાદિક લોકમાં મહારાજ કે અપ્સરાઓ મહોલ્ય મણિમહોલ્ય મહારાજ કે એવા જગ્યાને પામશે. ત્યાંથી પાછો પડીને મહારાજ કે મનુષ્ય જેવા થશે. મનુષ્યમાંથી પાછા નિર્વાસનિક થઈને પછી પાછું ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામશે. માટે એવી રીતે ભગવાનના ભક્તને સદાય આનંદ મારીને ભજન કરવું. મહારાજ વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું, ભગવાનને સંતનો સમાગમ રાખવો. મહારાજે કહી દીધું કે સારંગપુરના 12માં એ જ વાત એવી કરી કે અત્યંત નિર્વાસનિક થવાશે ત્યારે જ ભગવાનના સુખને પમાશે. એટલે મહારાજે ભીખ પણ બતાવી દીધી અને મહારાજે આમ કહેવાય ને ખરેખર કન્સેશન એ પણ આપી દીધું. જો 101 ભાગની 137મી વાત છે. એટલે સંતોએ એમ કીધું કે અંતઃકરણના ઘાટ સંકલ્પ ટાળવા એ અમારા હાથમાં નથી. સ્થૂળ દેહ કરીને તો આજ્ઞા પાળીએ. જો બાપાશ્રીને આવું કીધું. બાપાશ્રીએ એમ કીધું કે સ્થૂળ દેહ કરીને જેમ છે તેમ યથાર્થ ભગવાનની આજ્ઞા પાળે તો એના દોષ માત્ર ટાળી નાખીએ. વિચાર તો કરીએ કેટલી જબરદસ્ત વાત. આ તો બાપા કે સ્થૂળ દેહ પણ આજ્ઞા પાળવી નથી, બધું મોટા મુક્ત પાસે કરાવવું છે તે કેમ બને? માટે પાત્ર તો પોતે જ થવો પડે. ત્યારે બાપાશ્રીએ ખૂબ દયા કરીને આ બધી વાતો કરી છે. મહારાજને મોટા ખરેખર અઢળક ઢળ્યા છે જીવો ઉપર. અને બાપાશ્રી જેમ કીધું કે થોડો દાખલો કરવો પડશે અને એ દાખલો જોઈને ભગવાન રાજી થાય છે. સાસા ચોટીલા જેમ મુનિસ્વામીએ કીધું કે આ પંચવર્તમાન છે ને એ સ્થૂળ દેહ કરી યથાર્થ પાળે એંડા કાકડી આપવા તુલ્ય છે રાજાને. એવી રીતે આ ભગવાનની આજ્ઞા ભગવાનનું સ્વરૂપ છે. તો એમાં સ્થૂળ દેહ કરી યથાર્થ વર્તે. જો બીજું 102 વાત છે પહેલા ભાગની, એમાં પણ સારંગપુરના 11મા વચનામૃતની વાત ચાલતી હતી. અને બાપાશ્રી એમ કીધું કે આ 5 સાધનની દ્રઢતા કરે તો જ અક્ષરધામને પામે એમ ભગવાન મહારાજે વાત કરી વતનામતમાં. પછી બાપાશ્રીએ વાત કરી એમ કે આજ તો આ 5 સાધન પણ સિદ્ધ ન કર્યા હોય અને ઉપશમ અવસ્થાને પણ ન પામ્યો હોય તો પણ જો સ્થૂળ દેહ કરીને વર્તમાન પાળે તો મારા બાપા કે એનું કલ્યાણ અમારા હાથમાં છે. વિચાર કરીએ કે કેટલી જબરદસ્ત કૃપા. ભગવાનને મોટા મુક્તો જો આવા કૃપા સાથે ન થયા હોત તો ક્યારે મેળ પડે? એટલે મહારાજે કીધું ફિકર ન રાખશો, સહાય કરશો. શું કે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય એની દાજ જરૂર ભગવાનના ભક્તને થવી જોઈએ. દાજ ન થાય તો મહારાજે કહી દીધું મંદના 16ના રહસ્યાર્થમાં બાપાશ્રીએ કીધું કે ધ્યાનમાં ઘાટ થતા હોય પણ જે ઘાટ થતા હોય એ ઘાટની ઈચ્છા ન હોય, ઈચ્છાને અને એ ઘાટને ટાળવાનો ઈચ્છા હોય. પોતે ઘાટ જેના થાય છે એ પદાર્થને ભોગવવાની ઈચ્છા ન હોય પણ ઘાટને ટાળ્યાનો ઉપાય કરે એની દાજ થાય તેને કેવી પ્રાપ્તિ થાય? બાપાશ્રીએ કેવો જબરદસ્ત ઉત્તર કર્યો છેલ્લાના મધના 16ના છેલ્લા પ્રશ્નાર્થમાં. બાપા કહે કે એવા યોગ ભ્રષ્ટને તો એકાદ જન્મો ધરવો પડે અથવા ભગવાન કૃપા કરે તો અંતે નિર્વાસનિક થઈને ભગવાનના સુખમાં લઈ જાય. એટલે આગ્રહની વાત તો દરેક જગ્યાએ આવે છે પણ મોટા મુક્તોએ કેવી જબરદસ્ત કૃપાની વાત કરી. નહીંતર એમ થાય કે આ શક્ય બનતું નથી. અનંત જન્મથી આ જ કામ કરતા જીવો આવ્યા હોય અનંત જન્મના આવરણો એ એક જન્મમાં કેવી રીતે પતી શકે? પણ મહારાજને મોટા કૃપા સાધ્ય છે. મહારાજ કે અમારા શરણે આવ્યા, અમે કહીએ એમ કરો, યથાર્થ પાળવાની વાત કરી સ્થૂળ દેહ. અને મહારાજ કે આવી રીતે જ વર્તે એનું મહારાજ કે અમે જરૂર પૂરું કરીશું. તો આ વાત ઉપર તો
હજી ઘણી વાત થઈ શકે. વાસના ટાળવા માટેની તો ઘણી બધી જગ્યાએ મહારાજ જુદી જુદી રીતે ખૂબ વાતો કરી છે. પણ આજે આ વચનામૃત પ્રથમનું 60મું લીધું અને એમાં એક છેલ્લો મુદ્દો રહી ગયો, આપણે 1 મિનિટમાં લઈ લઈએ કે મહારાજ કે આવી રીતે જે વાસના ટાળવી ને એ બધી જે વાત કરી મહારાજ, આવો જે એકાંતિકનો ધર્મ કે એકાંતિક થકી જ પમાય છે. એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ પમાય છે. કોના થકી પમાય છે? તો મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપને વિશે સ્થિતિ થઈ હોય અને એવા જે નિર્વાસનિક ભક્ત હોય તે થકી જ પમાય. જો ભગવાનના સ્વરૂપને વિશે સ્થિતિ થઈ હોય એ વાત કરે. પ્રથમના 64માં પણ એમ કીધું કે ભગવાનના સ્વરૂપને વિશે સ્થિતિ થઈ હોય એ થકી જ આ વાત સમજાય છે. અહીંયા પણ એમ જ કીધું એ થકી જ આ વાત પમાય છે. અને કોઈ સાંભળીને એવું મહારાજ કે વાત કહેવા જાય તો કહેતા આવડે નહીં. એટલે મહારાજ આ બહુ જબરદસ્ત વાત કરી કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય છે. આવી વાત સદગ્રંથમાં લખી હોય મહારાજ કે મધના 13માં સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી જ આ વાર્તા સમજાય. સ્થિતિ થયા વગર મહારાજ કે આ વાત સમજાતી નથી, એના મુખ થકી જ સમજાય છે. એટલે સત્પુરુષનો સમાગમ મન કર્મ વચને કરીને કરવો એ બાપાશ્રીએ પ્રથમના 60ના રહસ્યાર્થમાં જુદી જુદી વાસનાની વિકતિ કયા વચનામૃતોમાં એની વાત છે તે, અને વાસના ટાળ્યાના જે જુદા જુદા ઉપાયો જુદા જુદા વચનામૃતોમાં કીધા છે એમાંથી આ શ્રેષ્ઠ ઉપાય સત્પુરુષનો મન કર્મ વચને સમાગમ. એમાં બાહ્ય સમાગમ કેવળ નહીં, બાહ્ય સમાગમ અને આંતરિક સમાગમ એ કે પ્રમાણે કરવા માંડે એ સમાગમની વાત કરી છે. તો એટલે જ બાપાશ્રીએ આગ્રહ ઉપર કરવા ઉપર ખૂબ ભાર મૂકે. તો આટલું કહીને મહારાજને અનંત મુક્તોને બાપાશ્રી અનંત સદગુરુઓ સર્વે મુક્તોને જ પ્રાર્થના કે આવો અદ્ભુત માર્ગ અને આવા કૃપાસાધ્ય ભગવાનને એમના મોટા મુક્ત આપણને મળી ગયા. બાપાશ્રીએ જરૂર કીધું કે તમને કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. અને ખરેખર આપણે વિચાર કરીએ ત્યારે એમ જ લાગે છે કે ખરેખર એમ છે, નહીં ક્યારે મેળ પડે. પૂજ્ય મામાએ તો એમ વાત કરી કે જો બાપાશ્રી દ્વારા શ્રીજી મહારાજ કૃપાસાધ્ય આવા ન બન્યા હોત તો હજી આટા ફેરા વધુ કરવા પડે. કેટલી જબરી વાત છે. તો એમના ચરણોમાં એ જ પ્રાર્થના કે આપે જે આ દ્રઢતા કરવાની વાત કરી છે એ દ્રઢતા કરવાનું સદાય માટે ચાલુ રહે અને વાચ્યાર્થ કેવળ ન બની રહે અને લક્ષાર્થ થાય અને અનુભવ તરફ પ્રયાણ થાય આપની પ્રસન્નતાને અર્થે એવું અમારું જીવન ઘડતર બને એવું મહારાજને અનંત મુક્તોને પ્રાર્થના. અને આ દિવ્ય સભામાં જોડાયેલા સૌ મુક્તોને પણ આ ચરણ સેવકની એ જ પ્રાર્થના. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું. પ્રથમનું 60મું વચનામૃત આપણે અહીંયા પૂરું કરીએ. સહજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમનો 60મો વચનામૃત, વાસનાની વાત, એમાં વાસના ટાળ્યાનો ઉપાય. વાસના શું છે? તો કે પંચ વિષયમાં જે જીવની આસક્તિ એને ટાળ્યાનો ઉપાય ખૂબ સરસ વિવરણ કર્યું. અને છેલ્લે જે વાસના રહિત હોય એવો એકાંતિક જે હોય, પ્રથમના 11માં કીધું ને, જેને ભગવાન સિવાય બીજું કોઈ વાસના ન હોય એને એકાંતિક કહીએ. એવો જે એકાંતિક એના યોગે કરીને વાસના ટળે છે. બાકી બીજી વાતો કરે કે સાંભળવે કે શ્રવણે કે વાંચને એ ટાળી ખૂબ મુશ્કેલ છે. તો એવા જે એકાંતિકનો યોગ, જે નિર્વાસનિક છે એનો યોગ એ ખૂબ મહત્વનો. બીજા ઉપાય તો ખરા જ, આપણે નિયમમાં રહીએ ને એ બધું ખરું જ, આત્મનિષ્ઠાની દ્રઢતા કરીએ, ભગવાનનો મહિમા સમજીએ, પણ એવા પુરુષનો જો યોગ મળી જાય તો એ બહુ સુલભ બની જાય છે. તો આવી ખૂબ સરસ વાત કરી. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બાબાએ કહ્યું છે કે તમને તો છેલ્લો મુદ્દો આવ્યો. છેલ્લો મુદ્દો ક્યાં? બધા ધામ, બધા ધામમાં સમાવું થઈ એ બીજી પર અક્ષરધામ અને અક્ષરધામમાં જે મહારાજને મુક્તિ બિરાજે છે એમાં તમને બેસવાનું મળશે.
આ પુરુષોત્તમ દાદાની ઉપાસના મળી એટલે બાકી આ આચિંતી જ્ઞાન કરવા અક્ષરભાવના બધી પુરુષોત્તમ આવ્યા છે એવો આ તમને મુદ્દો હાથાયો બાકી મહારાજનો એવો મહિમા સમજો બાબા કે મહારાજની મૂર્તિ તો અપરી જ છે એ કળાય બી નથી એનું સુખ સામથી અપાર અપાર વેપાર છે મોટા મોટા અનાજી પુત્ર છે અનાજી કાળથી મૂર્તિમાંની મૂર્તિના રોમ રોમના નવીન નવીન સુખ અખંડ અનુભવે છે પણ એ મુક્તને મૂર્તિનો સુખનો પાર નથી આવતો નવા નવા સુખ આવી જાય છે એ સુખને પામવા હારું મહારાજને રાજી કરવા મહારાજની આજ્ઞા પાડી મોડા મોડા સંતો હતા એ મહારાજને રાજી કરવાનું ભણવા રહેતા વગડામાં જો રાજ હોય તડકો હોય પણ વગડામાં પીડા રહેતા ગામમાં ભિક્ષા માંગી ખાતા ટુકડા રોટલા માંગી ખાતા હતા એને મહારાજનું ધ્યાન કરતા આપણે પણ એ મહારાજની મૂર્તિનું સુખ પામવું છે તો એમને રાજી કરવાનું એમની આજ્ઞામાં રહેવું મહારાજે જે આજ્ઞા કરી છે એમાં રહીને મહારાજની ભક્તિ ઉપાસના કરી તો મહારાજ રાજી થઈને આપણને એ સુખ આપે સ્વામિનારાયણ